17/3/2026 સુધીમાં એક ગોપાણી સાહેબ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામામાં એવું લખ્યું છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર 17/3/2026 સુધી હથિયાર પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। તો અત્યારે અમારી પરંપરાગત જે મહાપર્વ કહેવાય અમારો છે એ હોળી આવે છે। હોળીની પહેલા જે ભંગોરિયાના મેળા આવે છે અને હોળી પછી અમારા ગેર મેળા આવે છે, જેને મેવાડા તરીકે કહીએ અમે। તો જે આદિવાસીઓના જે હથિયાર છે એ પરંપરાગત હથિયારો છે। તો હથિયારો એ અમારી સંસ્કૃતિ સાથે સીધી રીતે સંકળાયેલા છે। તો જો જાહેરનામા એવા છે કે એમાં પ્રતિબંધ મૂકવામાં આવશે તો અમારા જે ભંગોરિયાના મેળા અને ગેરના મેળા છે, તો ગેરના મેળામાં જે અમારા પરંપરાગત જે હથિયારો છે એ તો અમારે એમની માં પૂજા વિધિ કરીએ છીએ, અમે પૂજા કરીએ છીએ એમને, તો એ તો અમે લઈને આવવાના। તો પછી એ જાહેરનામું છે આદિવાસી સંસ્કૃતિના વિરોધમાં હોય તેમ લાગી રહ્યું છે। એટલા માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે એ જાહેરનામા છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી સંસ્કૃતિને ખલેલ પહોંચી શકે તેમ છે, એટલે એમ ના થાય। અને બીજી અમારી રજૂઆત એ છે કે ગેરમેળો એ પોતે લોકો દ્વારા વર્ષોથી પ્રાચીન સમયથી લોકો દ્વારા ભરાતો એક મેળો છે, એ પોતે એક વિશ્વવિખ્યાત છે। એટલે એમાં કોઈ વહીવટી વિભાગે કે સરકાર થકી નથી થતો, પણ એ લોકો દ્વારા ઉજવાતા લોકો પોતાની સંસ્કૃતિને એમની પોતાની ભાતીગળ સંસ્કૃતિને પ્રસ્તુત કરે છે। તો એમાં પણ એ સંસ્કૃતિને પણ ખલેલ પહોંચે એ રીતે કાર્ય થઈ રહ્યા છે। એમાં જે સરકાર દ્વારા જે પણ ગ્રાન્ટ આવે છે એમાં સ્પર્ધાઓ રાખી દેવામાં આવે છે અને બીજા કાર્યક્રમો થાય છે। તો ગેર મેળાની જે મૂળ સંસ્કૃતિ છે, એનું મૂળ છે એ અત્યારે ત્યાં નાબૂદ થઈ જાય છે। તો એ ના થાય એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારી જે સંસ્કૃતિ મૂળ હતી એ મૂળ સંસ્કૃતિને એવી ને એવી રહેવા દો। એ સંસ્કૃતિને રાજ્યપાલ પછી કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ પછી સાચવવાની જવાબદારી કલેક્ટર શ્રી આપની આવે કે અમારી સંસ્કૃતિમાં ખલેલ ના પહોંચે એની દેખરેખ રાજ્યપાલ પછી તમે આવો છો। એટલા માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારી જે સંસ્કૃતિ છે એમાં ખલેલ ન પહોંચે, જે છે એવી મૂળ રહેવા દો। એ બાપ દાદાઓથી વર્ષોથી ચાલી આવેલી સંસ્કૃતિ છે, એના માટે અમે રજૂઆત લઈને આવ્યા છે। આજ રજૂઆત અમે ગઈ સાલ પણ રજૂઆત કરી હતી। દર વર્ષે અમારે આવેદનપત્રો નહીં આપવાના હોય। મારું એવું શું કેવું છે, અમારી સંસ્કૃતિને આઝાદ પંથીને પૂજવા દો, માણસવા દો। આ એક સંસ્કૃતિનો ભાગ છે અને કેટલો મસ્ત ભાગ છે, અને ગવર્મેન્ટ દ્વારા વહીવટી તંત્ર દ્વારા ડિસ્ટર્બ ના કરો તો સારું। તમે સગવડ આલો અમારા લોકોને, પણ એની પર કોઈ દબાણ ના લાવશો કે હવે નેચરલી છે કે અમારા હાથમાં હથિયારો લોકો કૂદે છે, ઠીક છે, કોઈ વખત કોઈ થાય, પણ એટલું બધું કંઈ નથી થતું ને। અને વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે, એના પર કોઈનો કંટ્રોલ નથી, કોઈ પ્રજાનો પણ કંટ્રોલ। સંયુક્ત છે, અહીંયા ભંગોરિયાનો મેળો ભરાય આ દિવસે અહીંયા ભરાય, આ રીતે પછી ગેરનો મેળો લાસ્ટમાં ભરાય છે। તો એ રીતે અમારે ચાલવા દો એટલી અમારી વિનંતી છે, અને આમાં ના ડિસ્ટર્બ થાય તો સારું છે। અને વહીવટી તંત્રને, પોલીસને બધાને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે કે આદિવાસીઓને હેરાન કરવામાં નહીં આવે। કોઈ પણ જગ્યાએ હેરાન થશે અમે તમને રજૂઆત કરવા આવીશું, કારણ કે હવે હું એટલા માટે જ છું તમારા ના નેચરલી છે ને મેડમ, અમે આદિવાસીઓને તમે કમસે કમ આઝાદ રીતે કેટલી મસ્ત સંસ્કૃતિ છે। અને મેડમ બીજી એક રજૂઆત હતી અમારે કે જે બાબા પીઠોરો એ આદિવાસીઓની આસ્થા છે, એ પ્રકૃતિના તત્વોને પૂજનારો એક સમાજ છે, જે પ્રકૃતિના જે ચિત્રો છે એને લખે છે, એ ચિત્ર નથી। તો એને જે ચિત્ર કહીને પણ જે અપમાન કરવામાં આવે છે એની વિશે સ્પર્ધા થાય છે, એ પણ બંધ થવું જોઈએ। આ તમારી ઓફિસની બહાર પણ અમે જોયું, કેમ કે એ એક આસ્થા છે। આપણે મંદિરની મૂર્તિને આપણે ગમે તે લાવીને નહીં મૂકતા, તો કેમ કે એ જે સમાજ હશે એની આસ્થા લાગણી દુભાય છે। તો આદિવાસી સમાજની જે એનો દેવ ઈષ્ટદેવ છે, તો એની લાગણી કેમ નહીં દુભાતી? એમની પણ દુભાવાની છે। તો એ દેવનું પણ માન સન્માન જળવાય, આદિવાસીના જે પ્રાકૃતિક દેવી દેવતા છે એનું પણ માન સન્માન જળવાવું જોઈએ। કારણ કે આપણે જે રીતે મંદિરમાં ચંપલ પહેરીને આપણે નહીં જઈ શકતા દેવ સામે, તો એવી રીતે બાબા પીઠોરોએ અમારી એક આસ્થા છે, તો એની સામે પણ ચંપલ પહેરીને જવાય। તો એ વસ્તુ અમારી લાગણીઓ દુભાય છે। તો આ મેળામાં એને લાવવાની વસ્તુ પણ નથી કે એને ગમે ત્યાં દોરવાની વસ્તુ પણ નથી, કેમ કે એ અમારી લાગણી સાથે જોડાયેલી વસ્તુ છે, એ પરંપરાથી ચાલી આવેલી વસ્તુ છે, જે આદિકાળથી ચાલતી વસ્તુ છે। તો એ વસ્તુને ચિત્ર કહીને પણ અપમાન ના થાય, એ પણ અમે એની પર રજૂઆત કરીએ છીએ। અંદર લખ્યું છે અમે કે એને પણ ચિત્ર કહીને અપમાન નહીં કરે છે, કેમ કે એને ચિત્રકાર દોરી નથી શકતો, એને લખાર જ લખી શકે છે। અને અત્યારે જે ચિત્રકારો દ્વારા દોરવામાં આવે એ ચિત્રકારો એ ચિત્ર દોરી શકે, પણ બાબા પીઠોરો લખી નહીં શકે મેડમ। એટલે આ પણ અમારા એક સંસ્કૃતિને જે આખું કેવું મટાડી દેવાનું એક ષડયંત્ર લાગે અમને, કે આ સંસ્કૃતિ વિરુદ્ધનું આખું ષડયંત્ર લાગે। જેવી રીતે વારલી પેન્ટિંગ હતું, તો વારલી પેન્ટિંગ એક સમયે લોકોની આસ્થા હતું, પણ અત્યારે એને એ રીતના બતાવી દેવામાં આવે છે કે ચિત્ર છે। તો એવી રીતે અમારા દેવતા છે, દેવી દેવતા છે, એ આસ્થા એક સમય મટી જશે। તો આ સંસ્કૃતિ મૂળ સંસ્કૃતિ છે, એને ચિત્ર કહીને અપમાન કરવા એના કરતા એને જેવી છે એવી રહેવા દો, એવી અમે વિનંતી કરીએ છીએ તમને। લાગે છે sorry.